જો તમારું થંબનેલ સાચું ન હોય તો તમારા કન્ટેન્ટ કેટલો પણ સારો હોય એમાં વ્યૂ આવવાના નથી. આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે છેલ્લે એવી ટ્રીક થંબનેલની બતાવી છે જે એમાં તમારી ચેનલને વ્યુઅર્સ વધારશે અને આવી રોજ યુટ્યુબ એલ્ગોરિધમ ટ્રિક્સ માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો મિત્રો, થંબનેલ એડિટિંગ કરવા માટે સૌથી પહેલા તમારે બેકગ્રાઉન્ડ ફોટોનું રિમૂવ કરવું પડશે. તો જે ફોટોને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે તો આપણે કોઈ એપ્લિકેશન કે કોઈ વેબસાઇટ નથી ડાઉનલોડ કરવાની, આપણે ગૂગલ પર જ જવાનું છે. અહીંયા ગૂગલ ઉપર જઈને આપણે સર્ચ મારવાનું છે. અહીંયા સર્ચમાં હું સર્ચ મારી લઉં છું, રિમૂવ બીજી આ સર્ચ મારેલું છે. તો એવી રીતના સર્ચ મારી લેવાનું છે. મેં ઓલરેડી સર્ચ મારેલું છે. તો અહીંયા રિમૂવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી લેવાનું છે. રિમૂવ બેકગ્રાઉન્ડ ઉપર તમે ટચ કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. તમે અહીંયા વાંચી શકો છો, રિમૂવ ઇમેજ બેકગ્રાઉન્ડ 100% ઓટોમેટિક. તો થોડુંક લોડિંગ લેશે અને તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. તો અહીંયા અપલોડ ઇમેજ પર ક્લિક કરી લેવાનું છે. અપલોડ ઇમેજ પર ક્લિક કરશો એટલે તમારે ફોટા ગેલેરી ખુલી જશે. તો આપણે કોની પર બનાવી? સૌથી પહેલાં આપણે ગમન ભુવા પર બનાવવાના છીએ. તો એને બેકગ્રાઉન્ડને રિમૂવ કરી લેવાનું છે. નાવ જ ફરી ક્લિક કરી લેવાનું છે. એવી રીતના એટલે તમારી સામે અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ થવા મળશે. જોઈ શકો છો બેકગ્રાઉન્ડ આપણું રિમૂવ થઈ ગયું છે. તો હવે આ ફોટાને આપણે અહીંયાથી ઓપ્શનો આપેલા છે, તમે એડિટ પણ થોડો બહુ કરી શકો છો. તો આપણે એડિટ નહીં કરતા, અહીંયાથી ડાઉનલોડ કરી લઈએ છીએ. તો ડાઉનલોડ કરવા માટે આની પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. નીચે કરશો તો તમારી પાસે પૈસા માંગશે. તો આપણે ડાઉનલોડ થઈ ગયું છે અને હજી એક બીજો ફોટો રિમૂવ કરવાનો છે તો આપણે કરી લઈએ છીએ. તો બીજો ફોટો રિમૂવ કરવા માટે અને કંઈક વાર કટ કરશું, પછી પાછા અપલોડ ઇમેજ પર ક્લિક કરશો તો તમે સમજી ગયા છો. તો પિક્સેલ લેબ એપ્લિકેશનમાં જવાનું છે. તમારી જોડે ના હોય તો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર પરથી. તો ડાઉનલોડ થયા પછી તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. તો એને સૌથી પહેલાં તમારે અહીંયા ક્લિક કરી અને અહીંયા લખેલું મળશે ઇમેજ સાઇઝ, એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કર્યા પછી અહીંયા યુટ્યુબ થંબનેલ વાળું ઓપ્શન છે એને ક્લિક કરીને ઓકે કરી દેવાનું છે. ઓકે એટલું કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને આ બાજુ જશો, ફોર્મ ગેલેરી પર ક્લિક કરશો એટલે તમારે ફોટો આવી જશે. તો ફોટા બેકગ્રાઉન્ડ તમારે જે પણ ડાઉનલોડ કરેલા હોય એ બેકગ્રાઉન્ડ આમાં એડ કરી દેવાનું છે, જે બેકગ્રાઉન્ડ ઉપર તમે ફોટો બનાવવા માંગતા હોય. તો મારે અહીંયા મેં બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે, એક બેકગ્રાઉન્ડ છે તો હું લઈ લઉં છું. સૌથી સારું બેકગ્રાઉન્ડ કયું લાગશે તમારી રીતે તમે પસંદ કરી લેજો. આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ. નહીં પણ આવે તો ફરી પાછું જઈને ટીક કરીને લઈ શકો છો. આ વાળું લઈ લઈએ. ચલો, આ વાળું આપણે કમ્પ્લીટ આવી ગયું છે, જોઈ શકો છો તમે. તો આવી રીતના થંબનેલ આવી જશે. પછી તમે અહીંયા નીચે ચોકડી વાળો ઓપ્શન દેખાય છે ઉપર, એની પર ક્લિક કરીને પાછા ફોર્મ ગેલેરીમાં જશો એટલે અહીંયા ફોટા આવી જશે. તો ફોટા અહીંયાથી લઈ લેવાના. ફોટા અહીંથી લઈ લેવાના. પછી હું થયું કાટું, પછી આ ફોટો આવી રીતના આવે તો એને એડજસ્ટ કરી લેવાનો છે, થોડો ઓછો ઝૂમ કરી લેવાનો છે અને આવી રીતના અહીંયા એડજસ્ટ કરી લેવાનો છે. એટલું કર્યા પછી પાછો અહીંયા લઈ લેવાનો છે અને આ ચહેરાનો ફોટો છે એ લઈ લેવાનો છે, એને ટીક કરી લેવાનો છે અને એને પણ આ રીતના અહીંયા મૂકી દેવાનો છે. આ રીતના મૂકી દેશો, પછી આવી રીતના મૂકી દેશો તો એ ચાલશે. પણ આ રીતના બરાબર અહીંયા લાગે છે. તો આને થોડો નાનો પણ કરી શકો છો તમે, એડજસ્ટ પ્રમાણે પણ મોટો સારો લાગશે. જેટલું મોટો રાખશો એટલું સારું રહેશે. ફોટાને પછી અહીંયા આવી રીતના એડજસ્ટ કરી દેવાનો છે. ફટાફટ એડજસ્ટ કરી લઉં છું તો તમે કરી લેજો. તો આપણે આ એડજસ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા લખવાનું છે, તમારે જે પણ લખવું હોય એ લખી શકો છો.
તો હું લખી લઉં છું. અહીંયા નથી લખવાનું, અહીંયા લખશો તો મજા નહીં આવે. અહીંયાથી કટ કરી દેવાનું છે અને પાછું ગૂગલમાં જતું રહેવાનું છે. ગૂગલમાં બધું આ કટ કરી દેવાનું છે જે હોય. કટ કરી દેવાનું છે, પછી સર્ચમાં લખવાનું છે. અહીંયા સર્ચમાં તમારે લખી લેવાનું છે ફોન્ટ કન્વર્ટ ગુજરાતી. તેવી રીતના પહેલે નંબરની વેબસાઇટ આવી જશે, એની પર ક્લિક કરી લેવાનું છે. એની ઉપર ક્લિક કરી લેશો એટલે તમારી સામે ડાયરેક્ટ આવું ઇન્ટરફેસ આવશે. તો તમારે અહીંયા લખેલું હશે ગુજરાતી ટેક્સ્ટ ને યુનિકોડ લખેલું હશે, તો અહીંયા કોર્નરમાં ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે. નીચે અહીંયા KP 127 ક્લિક કરી લેવાનું છે. એટલું ક્લિક કર્યા પછી તમારે અહીંયા લખી દેવાનું છે જેવું બનાવવાનો હોય ફોન્ટ એ પ્રમાણે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ ચેહર સદા સહાય. તો એટલું લખ્યા પછી તમારે અહીંયા જવાનું છે નીચે, અને આ ત્રિકોણ છે તો આ નીચે વાળું ત્રિકોણ છે એને દબાઈ દેવાનું છે. એને દબાવશો એટલે તમારે અહીંયા કોડ પડી જશે. તો આ પડી ગયા કોડ, તેને આપણે કોપી કરી લેવાના છે. એને કોપી કરી લેવાના છે. પછી કોપી કર્યા પછી પાછા પિક્સેલ એપ્લિકેશનમાં નાખી જવાનું છે. પિક્સેલ એપ્લિકેશનમાં જઈને અહીંયા ટેક્સ્ટ વાળા પર ક્લિક કરીને ટેક્સ્ટ પેસ્ટ કરી દેવાના છે અહીંયા. તો આપણે આ ટેક્સ્ટ પેસ્ટ કરી દીધા છે. આ ટેક્સ્ટ પેસ્ટ થઈ ગયા પછી એને ડુપ્લિકેટ કરી લેવાના છે. તો આપણે ડુપ્લિકેટ કરી લઈએ છીએ અહીંયાથી. અહીં રહી કોપી પર ક્લિક કરીને 3 વાર કોપી કરી લેજો. 3 વાર કોપી કર્યા પછી અહીંયા જવાનું છે અને ફોન્ટ ઉપર જવાનું છે અને માય ફોન્ટ પર ક્લિક કરી લેવાનું છે. આ ફોન્ટ તમને ગૂગલ પરથી કે ગમે ત્યાંથી મળી જશે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે ડાઉનલોડ કરેલા છે, તો જોઈ લઈએ આપણે કયા સારા ફોન્ટ લાગે છે. આવી રીતના આવી જશે તમારી સામે. તો પછી આને લઈને આપણે આગળના 2 છે એને કટ કરી દઈશું અને આ ચેહર વાળું ઓપ્શન એટલું રહેવા દઈશું. ચેહર વાળું ઓપ્શન રહી જાય પછી ફરી આની પર ક્લિક કરશું. ચેહર વાળું આગળનું ઓપ્શન છે જે એને કાઢી નાખશું. સોરી ગલત થઈ ગયું. એને આખો ડિલીટ મારી દઈશું અને ફક્ત આપણે આ ચેહર વાળું આગળનું છે એ ભાગ કાઢી નાખવાનો છે. એટલું કર્યા પછી પાછું ફોન્ટમાં જતું રહેવાનું છે. ફોન્ટમાં અહીંયા જઈને તમારે માય ફોન્ટમાં જતું રહેવાનું છે અને આમાં જોઈ લેવાના છે ચેહર સદા સહાય કયો સારું લાગે છે એવી રીતે. તો આપણે આ જોઈ લીધું છે. આવી રીતના તમે જોઈ લેજો. પછી એવી રીતના આને નાનું કરી લેવાનું છે. તમારા હિસાબથી કરી લેવું પડશે તમારે. હું ફટાફટ કરી લઉં છું અને થોડુંક ઝૂમ કરી લેવાનું છે. ઝૂમ કરીને અને રોટેટ કરી લઈએ છીએ સીધું, અને પછી નાનું કરી દેવાનું છે. તો આવી રીતના થઈ ગયું છે. તો ઉપરવાળા ફોન્ટને પણ આપણે બદલી શકીએ છીએ. તો બદલવા માટે પાછું ફોન્ટમાં જવાનું છે આપણે. તો ફોન્ટમાં જતા રહીએ છીએ.
ફોન્ટમાં માય ફોન્ટ પર જ રહેવાનું છે. માય ફોન્ટ પર જઈને તમે જોઈ શકો છો. તો નીચે જોઈ શકો છો તમે ઘણા બધા ફોન્ટ છે આપણી પાસે. આ હિન્દીના ફોન્ટ છે, ગુજરાતીના જે નીચે મળી જશે. તો નીચે જઈને જોઈ લઈએ છીએ. હમણાં વાળા ફોન્ટ છે, આ સાદો ફોન્ટ છે. આ ફોન્ટ સારો લાગે છે. તો આવી રીતના આને એડજસ્ટ કરી ચેહરવાળા ફોન્ટને થોડો ઝૂમ કરી લેવાનો છે. આ ફોટાને અહીંયા લઈ દેવાનો છે. પછી આને પણ મોટું કરી દેવાનું છે, ચેહરવાળા ઓપ્શનને. એટલું કર્યા પછી આને આવી રીતના જોઈ લેજો, એડજસ્ટ કરી લેવાનું છે. આવી રીતના એડજસ્ટ થઈ ગયા પછી અહીંયા જઈને લોક કરી દેવાનું છે આ ફોટાને. તમને ફોટો નહીં લોક કર્યા પછી આને પર મને તમે ટીક કરવું પડશે તમારે. તો અને આડું કરી લેવાનું છે એમ લાગે તો આપણે આડું કરી લઈએ છીએ. અહીંયા જઈને ઓટો પર ક્લિક કરી લીધું છે. ઓટો ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આડું થઈ જશે. તો તમે જોઈ શકો છો આડું થઈ ગયું છે. આવી રીતના આડું થઈ ગયા પછી આની પર ફરી ક્લિક કરી લેવાનું છે. આની પર બધું ટેક્સ્ટ ખાલી આપણે ટીક કરી લેવાના છે. આની પર કરશો, ઓકે પર કરશો એટલે બંને એક થઈ જશે. પછી ટીક કરી દેવાનું છે એટલે તમે આને ટીક કરશો તો એક સાથે બંને થઈ જશે. તો એટલું કર્યા પછી તમે આને સીધું કરી લેજો, સીધું કરી શકો છો. સીધું કરીને પછી તમે અહીંયા જઈને કલર પણ બદલી શકો છો. અહીંયા કલર વાળો ઓપ્શન છે તો જોઈ શકો છો. તો આપણે સારો એવો કલર જોઈ લઈએ છીએ. તમે આને અલગ અલગ પણ કલર કરી શકો છો. તો સૌથી સારો માં હશે. આ સારો છે. અહીંયાથી પણ એડજસ્ટ કરી શકો છો. સૌથી સારો આ જ કલર છે. એટલું કર્યા પછી અહીંયા જઈને તમે સ્ટ્રાઇક પર જતા રહેજો. બ્લેક લગાવી દેશો તો સારું લાગશે. પછી શેડોનું ઓપ્શન છે તો આને વધારી શકો છો. આવી રીતના ખેવી પણ શકો છો પર નીચે. તો આવી રીતના રાખશો તો સારું લાગશે. એટલું થઈ ગયા પછી તમારે અહીંયા ડોર્પ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે અને તમને પસંદ આવે એવો કલર અહીંયા જોઈ લેવાનો છે. તો હું આમાંથી જઈને કલર જોઈ લઉં છું કયો સારો લાગે છે. બેકગ્રાઉન્ડમાં યુઝ થાય એવો કલર લેવાનો છે. તો થોડું ડાર્ક પ્રમાણે લેવાનો છે આપણે. તો આ કલર એડજસ્ટ કરી લઈએ છીએ હમણાં. તો તમારે આવી રીતના ટીક કરી દેવાનો છે અને વધારે પણ કરી શકો છો. વધુ થઈ જાય તો તમે આને કટ પણ કરી શકો છો. આવી રીતના નીકળી જશે અને પાછું ડ્રોપ પર જઈ લેવાનું છે. ડ્રોપ પર જઈને કલર પાછો એવી રીતના પસંદ કરી લેવાનો છે. તો કલર એને સાથે મેચ થાય એવું જ ક્લિક કરવાનો છે એટલે એના જેવું લાગે અલગ. તો ચલો આપણે આને થોડું ઝૂમ કરી દઈએ અને ફટાફટ આખામાં કાઢી લઈએ. તમે ધીરે ધીરે કરજો તો સારું થંબનેલ લાગશે ઉઠાવવામાં. તો આપણે ફટાફટ કરી લઈએ છીએ. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આનાથી સારું થંબનેલ બનાવવાનું હોય તો પણ તમે સંપર્ક કરી શકો છો.
ડીએમ કરી દેવાનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો આટલું કર્યા પછી આને રોટેટ પણ કરી શકો છો. તો ટીક કરી દેવાનું છે અને ટીક કર્યા પછી આને નીચે આવી રીતના ખસેડી લેવાનું છે. તો તમે જોઈ શકો છો થંબનેલ આપણું બનીને રેડી થઈ ગયું છે અને કેટલું સારું લાગે છે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અને બીજો કયા ટોપિક પર વિડીયો બનાવું કોમેન્ટમાં જરૂર બતાવી દેજો.